નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુલછાપ ડિજિટલ. રક્ષાબંધનનો તહેવાર એટલે ભાઈ બહેનના પ્રેમનું પર્વ. પણ રાજકોટમાં રક્ષાબંધનનું પર્વ એ મોંઘવારી સામે અવાજ ઉઠાવવાનું એક અનોખું શસ્ત્ર બન્યું છે. શહેરના વોર્ડ નંબર 15 ની અંદર એક બહેનને રાખડી બાંધવાનું રિટર્ન ગિફ્ટમાં ₹70 પહોંચેલી ખાંડ અને મોંઘીદાર ડુંગળી તેના ભાઈએ આપી છે. ત્યારે જોઈએ વિગતે આ અહેવાલ ગુલછાપ ડિજિટલના ખાસ અહેવાલમાં. રાજકોટના વોર્ડ નંબર 15ના પૂર્વ કોર્પોરેટર કોમલબેન ભારાએ રક્ષાબંધનની એક અનોખી ઉજવણી કરી છે. તેમણે કોંગ્રેસના રંજીત મુંદવા, આપના મહેશ બાંભા અને માલધારી સમાજના આગેવાનોને રક્ષાબંધનની પવિત્ર રાખડી બાંધી. પણ ખરી ચર્ચા તો રિટર્ન ગિફ્ટે જગાવી. તહેવારોના સમયે આસમાને પહોંચેલા ભાવ વચ્ચે ભાઈઓએ બહેનને ભેટમાં રોકડ રૂપિયા કે દાગીના નહીં પણ ₹70 પ્રતિ કિલોએ પહોંચેલી ખાંડ અને મોંઘીદાર ડુંગળી આપી. તહેવારના સમયે ખાંડના ભાવ ₹70 પહોંચતા મીઠાઈઓ મોંઘી દાટ થઈ છે, તો ડુંગળીના ભાવ સામાન્ય ગૃહિણીઓનું બજેટ ખોરવી રહ્યા છે. રાજકોટમાં આકાર પામેલો આ નવતર પ્રયોગ મોંઘવારીથી પીડાતા સામાન્ય પરિવાર અને બહેનોનો અવાજ બનીને ઉભર્યો છે. તહેવાર સમયે જનહિત માટેનો આ પ્રયાસ આજે પૂરા પંથકની અંદર ચર્ચાનો વિષય બન્યો છે. રાજકોટમાં જ્યારે આ પ્રકારની ઉજવણી કરવામાં આવી છે, ત્યારે લોકોના મુખે પણ આ મોંઘવારીની ચર્ચાએ ફરી જોર પકડ્યો છે. સહયોગી યુવરાજ ચૌહાણ સાથે પ્રતિપાલસિંહ ઝાલા, ગુલછાપ ડિજિટલ, રાજકોટ.